હેલો ટુ ફેમિલી બધા જય દરમિયાન જય દ્વારકાધીશ. મારું નામ છે વાસણી સાહિલ ને તમે જોઈ રહ્યા છો સાહિલ વાસણી વ્લોગ ચેનલ. અને બધાને જે નવો ચેનલમાં નવો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જજો. ઘણા ટાઈમ પછી વ્લોગમાં પાછા આવ્યા છે ને થોડોક ઇન્ટ્રો તમને ચેન્જ લાગતો હશે. કેમ હું થોડોક બહુ ફાસ્ટ બોલતો હતો ને એટલે થોડુંક મને તેમ લાગતું હતું કે થોડુંક આમ અજીબ તરહ લાગતું હતું. તોય પણ ટ્રાય કરું તો ફાસ્ટ કેમ બોલતો. પહેલાંનો ઇન્ટ્રો આપણે ભૂલી તો નથી જવાતું. જે ઓલ્ડ ઇઝ બેસ્ટ છે આપણું. પહેલો ઇન્ટ્રો આપણે ભૂલશું તો નહીં જ. સામે આપણે ઇન્ટ્રો કરતા હતા ને હેલો ટુ બધા જય દરમિયાન જય દ્વારકાધીશ. નવો બ્લોગ સાથે લોટી ગયા છે. મારું નામ છે વાસણી સાહિલ ને તમે જોઈ રહ્યા છો સાહિલ વિડીયો એટલે આ કઈ છે મારું ચેનલ સાહિલ વિડીયો લીલાપુર ચેનલનું હું અત્યારે વર્ક કરું છું ને એટલે મને અત્યારે એ વધારે યાદ રહેશે. અત્યારે આપણે વાડીએ આવી ગયા છીએ ને આ બધું આપણે પાઈ દીધું છે. એટલે આપણે જ પાયું છે. પાતા જ મારા પપ્પાની પણ અત્યારે જ મેં પાયું છે. અત્યારે બીજામાં વાળું છું. એટલે અત્યારે હું જતો તો આમ આટા મારવા. અત્યારે વરસાદ તો તમને એવું લાગે છે ગુજરાતની અંદર વરસાદ હશે આ બાજુ મારે પાણી શું કામ પાવું પડતા છે તમે અંદાજ લગાડી શકો છો કે વરસાદ જ નથી. અને એક વાર જો માંડી હુકાવા મળી જાય તરત માંડી તમને જો કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો. એટલે એવું છે અત્યારે કાંઈ બીજું કંઈ ખાસ છે નહીં વ્યૂમાં. એટલે ફટાફટ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. ઘણા ટાઈમથી પછી આપણે વ્લોગમાં પાછા કન્ટિન્યુ આવ્યા છીએ. અને ઘણો ટાઈમ એટલે અંદાજે કંઈ યાદ નથી કે દી મેં વ્લોગ નાખ્યો હતો. ઠેઠ આવ્યા હતા વરસાદમાં. એટલે અંદાજે મહિને જેવું જ નહીં, મહિનાની અંદર નહીં જેવું અંદર 2 અઠવાડિયા 3 અઠવાડિયા જેવું તો થઈ ગયું છે. 3-4 વીક જેવું. અત્યારે આપણે પાછા આવી ગયા છીએ આપણે વાડીએ. અને આજ છે 24 તારીખ. કાલ 25 અને 26 ટોક્સિક. યાદ છે તમને મેં કીધું હતું જ્યારે ધુરંધર નહીં બોર્ડર 2 પછી વેલકમ ટુ જંગલ ઘણા મૂવી જોવા ગયા ત્યારે આપણે એમ સેટ કહેતા હતા ધુરંધર. યાદ છે તમને ધુરંધર જોવા ગયો ને મેં ત્યારે તમને કીધું હતું કે 1 તારીખ આપણે જઈશું જોવા. 1 તારીખ આવ્યું જ ને ભાઈ પોસ્ટપોન્ડ થઈ ગયું કહેવાય. શું કહેવાય બંધ થઈ ગયું ને એવું કાંઈક થઈ ગયું. પોસ્ટપોન્ડ થઈ ગયું હતું એટલે પછી જોવા ન ગયા. આવી રહ્યું છે હવે ફાઇનલી આવી રહ્યું છે 26 તારીખે. એટલે ફાઇનલી ભાઈબંધ હારે જવાનું જોવા. એટલે ફટાફટ એનો વ્લોગ જોવા મળી જશે. એટલે ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરવાનું એ જ કહું છું કે આની અંદર આપણે એટલી મહેનત કરવી છે. અને આની અંદર હું વિડીયો ડેલી કરવા કરું છું પણ હમણાંથી ડેલી નથી થતા. પહેલાં એવું હતું. હલો ગાઈસ, મેં જ્યારે વ્લોગ્સ ચાલુ કર્યા ને 2020માં કે 21માં કે 22માં ના કંઈ તળાવ આવી ગયા છે. અને આ છે આપણે વાડીનો તળાવનો નજારો જો તમે અહીંથી થોડો દેખાય છે ને. હાલો તમે નીચે જઈને દેખાડતો. અહીં કૂવામાં જો માછલી રખડે છે. અને હલો ગાઈસ આવી ગયા છીએ આપણે તળાવે. તમને વ્યૂ દેખાડાશ ને આમાં જો આમાં બધા માછલા રખડે છે. જો અહીં રહ્યું એક જો અંદર આવી ગયો ને કૂવો કેવો મસ્ત દેખાય છે. આની અંદર નાવાનું મન થઈ જાય. સ્વિમિંગ પુલ પણ એટલે ઝૂમ એટલું બધું કેમ થઈ ગયું. હા આપણે જો આવી ગયા છીએ તળાવ કોઈ ને આ જ લોકેશન તમને એવું લાગે આ મોરલાનો અવાજ આવે શેકલાનો અવાજ આવે એટલે અલગ જ વાઇબ આવે. એટલે મજા આવે. બીજું કાંઈ નહીં આપણી લાઈફમાં આવો એક્સપિરિયન્સ કરવાનો ને આવી જગ્યાએ રખડવાનો. અને ગાઈઝ મોટા થયા ને આ વાત તો જ્યારે ચાલી ગયા બ્લોગ જોતા હશો ને ત્યાં લગી જ્યારથી મોટા થયા ને ત્યારથી એટલે જ્યારથી ને મારથી ને હું જ્યાંથી આવડો છું ને એટલે 2 વર્ષ વરદી પહેલાં હું વ્લોગ બનાવતો હતો ને તો મારો વરદી પહેલાંના વ્લોગ જોજો ડેલી વ્લોગ. એટલે વ્યૂઝ આવે કે ન આવે તમારા સપોર્ટ મને એમ લાગતું હતું હું મારા વિડીયો ખુશ રહેતો હતો. અત્યારે મને એવું થાય છે કે વિડીયો હું બનાવતો કેમ નથી. અત્યારે વિડીયો બનાવું છું ત્યારે કહું છું પાછો હમણાં ઘડીક તો ભૂલી હતા ને ગયો છે. નરકો હતા વિડીયો ડિલીટ લઈ ગયો છે. ડિલીટ ન લાગ્યો હોય તો તમારી પાસે વિડીયોની ક્લિપ ગઈ છે પછી મને ખબર નહીં. એટલે એવું થાય છે 2-3 એમ તો 3-4 મહિનાથી હું ડીમોનેટાઈઝ કહેવાય એમ કે ડીમોનેટાઈઝ કે યાર ઇંગ્લિશ આપણને હરખું આવડતું નથી એટલે ગુજરાતીવાળા ના જ ફેલ છે. એટલે શું કહેવાય થોડોક આપણે ડાઉન એટલે બધા વાતો કરે ને આમ કરે ને એમાં આપણે થોડાક કામ કરો ને આપણને મજા નથી આવતી. ને હું થોડોક કામ કેમાં વર્ક વધારે કરું છું એડિટિંગમાં. એડિટિંગ સુધારવામાં અને વેડિંગનું કામ કરવામાં. વેડિંગનું કામ કરીને સામાવાળા ક્લાયન્ટને કોઈક મસ્ત કામ દેવા માટે કેમ બીજો વખત આપણને ફોન કરે તો આપણે એનું કામ આપણે એ જ રીતે કરી દેવી. કંઈ સિનેમેટિક તો થોડાક ઉતારવા પડે ને એવું નહોતું. જો તમે આપણા નજારો છે તળાવનો. એટલે અત્યારે ભાઈબંધ તો ઘણાના ફોન આવી ગયા હતા કે નાવા આવી પડવી. પણ નાવાનો એવો ખ્યાલ છે કે બધા ઘરે છીએ આપણે બધા આવ્યા હતા ને કામે એટલે બધાકું રખડે છે. જો અહીંયા ઘરેથી આજ મારા મમ્મી પપ્પા ને બધા ફેમિલી હતી. એટલે ખાલી દાદા નથી. દાદા કે બહાર ગામ એટલે મારા મમ્માને આટો મારો. અરે યાર એ સાલા કે સ્નેક ઓલું કે એરું કે એવું લાગ્યું એટલે ઘડીક તો આ ટૂંક ફરે લગે.
ગાઈઝ ઘણા ટાઈમથી વ્લોગ નથી બનાવતા પણ વ્લોગમાં તો કન્ટિન્યુ આવી ગયા છે. નવા નવા નજારા જોવા માટે બેલ આઇકન ઓન કરી દેજો. અને યાદ હોય તમે હું પહેલા વર્ષ આવ્યો ને એ વર્ષથી આપણે આખું તળાવ ભરાણું નથી. આ જગ્યા રહે ને બધું પલ્લી પાણી પાણી હતું. છેટ પાણી છેટ હતું આપણે કૂવાની ઉપર છેટ અહીંયા આ બધું ભરેલું હતું. એની ક્લિપ હું લગાડી દઈશ. તમે આ વિડીયો પછી તમને ક્લિપ લગાડું કે હું મારા પહેલાના બ્લોગમાં જઉં અહીંયા કેવું ગાઈસ. તો એક વાત બરાબર પાછા આવી ગયા આપણી ઓકાત ની અંદર એટલે ઘડીક જ રખડવા મળે. પછી જો આવી ગયો પાણીવાળો એટલે માંડીમાં પાણી ચાલુ હતું. ઘડીક રખડવા આવી ગયો કે વિડીયો બનાવો તો એકાદો વિડીયો બનાવવા માટે બહાર લોકેશન તમને પહેલાં સારું દેખાવું છે ને એટલે આપણે વિડીયો બનાવવા કન્ટિન્યુ કર્યું. ના પાણી આવેલું છે એટલે રહે કે હવે આના દંડા નથી એટલે આજ વાળવા જ નહીં થાય. થાકી ગયો છું એટલે ફટાફટ પહેલાં દવા જોતો દવા મેગી છે ને જે બ્લોગમાં કન્ટિન્યુ આખો બ્લોગ બની જશે. હવે ફાઇનલી લગભગ સીધા ઘરે જઈને જ મળીશું. બાય. હાલો ભાઈ ગામમાં આવી ગયા છે ને અમારે રખડી રખડીને થાકી ગયા હતા. ગામમાં આવી ગયા હતા ઘણો ટાઈમ થઈ ગયો એટલે ઘણા ટાઈમ પછી ગામમાં વ્લોગ કર્યો છે આપણે. ને વાડીથી નીકળી ગયા એટલે ત્યાં પાણી વાળવાનું કામ તો વધી ગયું ધંધા નહોતા ને એટલે હા છે આપણે ગામનો હાઈવે તો વધારે કાંઈક પહેલાં આપણો જૂનો તમે રસ્તો જોયો હશે. આવી ગયા છે ને થોડોક ભાઈ બંધ આટો મારી આવ્યો પણ એ તમને વ્લોગમાં ન દેખાડે કે થોડુંક કામ હતો ને ત્યારે આપણો જો ક્રિસ અહીંયા છે ને મહાદેવનો રુદ્રાક્ષ અરે મહાદેવ ને સેટઅપ આપણો આવી રહ્યો ને આવી ગયા છે ઘરે ને થોડુંક પાણી વાણી ભરાઈ ગયું છે આપણું. ઘર ટૂર તો તમને જે નથી આવ્યું ઘર ટૂરની તો વાર લાગશે. તમે બાથરૂમ આપણા તૈયાર થઈ ગયા છે. બાથરૂમ હતા પાણી ભરી લીધું છે એટલે ફટાફટ ફ્રેશ થઈ જાઓ. નાહી ધોઈ નાખો એટલે ગુજરાતીમાં કહી દો નાહી બાઈ લુગડા નવા પહેરી પાછા તમને બ્લોગમાં કન્ટિન્યુ મળી એટલે ફટાફટ નાહી નાખો પાછો નવો. પણ નતો કહેતો કે બ્લોગ બનાવવાનો હવે હું થોડોક આની અંદર બંધ થતો જાઉં છું કામ કરતો બંધ થઈ જાઉં. નાહી બાઈ નાખીને 1 કલાક 2 કલાક જેવું થઈ ગયું છે. બહાર આટા મારી લીધા રખડી લીધું ભાઈ બંધારે મસ્તી કરી લીધી ઘડી. તો હું જે વ્લોગ બનાવવાનું ભૂલી ગયો. ગીસા મોબાઈલ હતો તો અત્યારે લગી ગેમ રમતો હતો. ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતો હતો વિડીયો યાદ આવ્યો હું વિડીયો આજ વ્લોગ બનાવતો હતો એટલે. અને આ છે આપણું વ્લોગ સેટઅપ અને વ્લોગમાં કન્ટિન્યુ રાતે આપણે હું કર્યું છે તમને એટલે રાતે બીજું ન બતા એટલે રાતે આપણે હું એક્સપિરિયન્સ આ એડિટ કર્યું છે કે રાતે મૂવી જોઈશ કેટલી એટલે મૂવીનો તો આપણો શોખ છે પહેલેથી એટલે હું કર્યું છે તો શું કન્ટિન્યુ વ્લોગમાં કન્ટિન્યુ રહેવા માટે બધાનો ધન્યવાદ. એટલે હાલો નેક્સ્ટમાં એટલે હું કે આગળ જઈને મળ્યું. હાલો યુટ્યુબ ફેમિલી પાછા વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે અને વાગી ગયા છે અંદાજે મોબાઈલમાં જોવા પડશે લોકો 8:13 થઈ ગયા છે ને અત્યારે આપણે એડિટિંગ કરવા પડી ગયા છે. કેમ આપણો એક વિડીયો પડ્યો તો એક બનાવવાનો બાકી એટલે એને એડિટ કરી લઈએ આપણે. અત્યારે આ મોબાઈલનું કે કેમેરાનું શૂટ છે એટલે ફિલ્ટર બિલ્ટરની જરૂર સાઉન્ડ ઇફેક્ટની જરૂર પડશે ને એટલે હું અત્યારે કેપકટની અંદર કરું છું. આપણું કેપકટ ચાલુ થઈ ગયું છે. હવે પેન આપણું કેપકટ છે તો કેપકટના આઇકન કાંઈક આવા છે. આની અંદર બધા ખુલી જશે. હમણાં તમે જોજો છો બધા ખુલી ગયા ને ફિલ્ટર એટલે આનો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો એડિટ કરીને પછી મળો. લો ફેમિલી એડિટિંગ કરતાં કરતાં કેવડો ટાઈમ થયો એ પહેલાં રહ્યો તમે થોડુંક બાકી છે એ કરી લો. મોબાઈલ આપણો અહીંયા થોડાક મૂકી દઈએ ને વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે અને કોપી કરી લઈએ ફટાફટ. હેસ્પરીમાં જ આવા છે ને અવાજ એટલે તમને બોલું છું નહીં મને અવાજ નથી આવતો. લખાઈ ગયું આપણે રીતે. ઓકે ફાઇનલી ગાઈઝ કમ્પ્લીટ એડિટિંગ થઈ ગયું છે. એડિટિંગ કેટલા મિનિટનું કર્યું છે જો તમે 17 મિનિટ એટલે આપણે એક એડવર્ટાઇઝર નથી એટલે એક ટાઈપ એડ જ ગણો. એટલે એલ્બમનું એનો જો એલ્બમ અહીંયા પીડ્યા છે તમે વ્લોગમાં એલ્બમ દેખાડ દો હમણાં. અને આ જો કેટલો ટાઈમ લાગ્યો એટલું એડિટ કરવામાં 2 કલાકમાં એટલી વાર લેશે. તમને ખબર છે કેપકટ ચાલુ કરવું એટલે શું કરવું પડે એ પહેલું થાય. અને એલ્બમ હમણાં તમને દેખાડું સેમ્પલ અને તમને આગળ તો દેખાઈ જ જાય છે જે વિડીયોમાં આપણે ટીઝરમાં આવ્યું છે તો છેલ્લા વિડીયો આવ્યો છે. એટલે આ જો તમારું એડિટિંગ તમને એટલું ખાલી એડિટ કરીને દેખાડો છે. આમાં મારે થોડુંક બાકી છે. હા જો તમે આટલું ખાલી તમે સાંભળી લો ખાલી આટલું લાસ્ટનું લાલો સાંભળો. રહ્યો આમાં તમને નહીં સાંભળાય એટલે પહેલાં અમારે અવાજ બહાર કરવો પડશે. અવાજ બહાર નથી ઉપર તો ગયો છે મને અંદાજ છે મહેનત બહુ જાજી કરી છે વિડીયોની મહેનત તો બહુ જાજી કરી છે. તમારો સપોર્ટ એટલે તમે કેવો સપોર્ટ મને કરો છો હું જોઈશ એટલે ફટાફટ તમને ડેમો તમને જોવા મળે છે. કાંઈ વાંધો નહીં નેક્સ્ટ વિડીયોમાં લોડ છું. બાય બાય.
ગાઈઝ 8 વાગે તમને હમણાં મેં કીધું હતો ને ટાઈમ 8 વાગે આપણો વ્લોગ ચાલુ કર્યો હતો. અત્યારે વાગી ગયા છે 10:13 થઈ ગઈ છે. અને આપણે અત્યારે તમે કહેતા હતા ને ઘડીક થોડુંક એડિટ બાકી, તો આ પૂરું એડિટિંગ થઈ ગયું છે. અને આ તમે ટાઈમ લાઈન જોવો, બધી આ કેપકટની અંદર છે. આ બધી કટ પીસ જોવો, એટલે જ્યાદા કટ તો નથી, કેમ બહુ લાંબા વિડીયો હતા એટલે એટલું બરાબર હવા નીકળી ગઈ. કેમ આપણે વેડિંગનું કામ કરતા હોય ને એની કરતાં અઘરું પડી જશે કેપકટમાં. કેમ કેપકટ આપણે વાપર્યું નથી, કેપકટ આપણે અંદાજ નથી લગાડ્યો કેપકટનો, પણ આપણે તોય એડિટરનો દિમાગ હોય ને, ગમે એડિટિંગ સોફ્ટવેર હોય ને, એ થોડાક દિવસ એવું લાગે, પણ બીજા દિવસ આપણે હરકું થઈ જાય. એટલે આપણે સેટ થઈ ગયા છીએ હળવે હળવે. નાનું અમથું એડિટિંગ કર્યું છે ને, આની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. અત્યારે એને ફટાફટ જઈને આ વિડીયો વોચ કરજો. ખાલી જોઈને લાઈક કરીને વિડીયો આવજો. બહુ જ્યાદા આખો વોચ કરવાનો તો કાંઈ નહીં, કેમ 5-10 જણા જોશો ને તમે તો આ વિડીયો થોડો વાયરલ થવાનો ચાન્સ રહેશે. એટલે આ વિડીયોને ફટાફટ ઇનપુટ કરી લેવી. આપણે 1080માં જ કરવાનો છે. 1080 આ 60 fps આપણે 60 કરવાનો છે, 60 fpsમાં. અને આ ફાઇલ આપણે આની દઈ દેવી નોખી, ક્યાંય જશે નકર આ વિડીયો ખોવાય. આમાં જઈને નવી ફાઇલ બની નાખી છે. આની અંદર ઓપન, રેડી. ફાઇલનું નેમ જે હોય એ રેડી છે. 60 fps 1080 4K 2K 4K નથી બનાવવું આપણે, એડિટિંગ જે હોય રહ્યું આ ઓકે થઈ ગયું. એક્સપોર્ટ ચાલુ. કેટલો ટાઈમ લગાડશે જોવાનું છે. કેપકટ કેટલો ટાઈમ લેશે ઇન્સ્ટોલ થવામાં, પછી આપણે મળીએ. અને એલ્બમ તમને દેખાડું ફટાફટ. તાલી ગઈ સેવ થઈશ તાલી. હાલો ફાઇનલી ગઈ ઓપન થઈ ગયું છે. આ ક્લાયન્ટનો તમે ફોટો જોઈ શકો છો. આ ક્લાયન્ટ આપણે આનો ફોટો શૂટ કરવા ગયા હતા. આ ભાઈ જ્યારે ફૂકશે ને આ ક્લાયન્ટ ભાઈ આપણો આ વસ્તુ એને એન્ડ એક્સપેક્ટેડ થશે, એટલે એને ખબર જ નહીં હોય કે આ હું કામ દીધું છે. એને અંદાજ હશે આ બોર્ડનું છે, એટલે ઘણાને ખબર પડી જશે. આ છે નાઇટ લેમ્પ, એટલે નાઇટ લેમ્પ કહેવાય, એટલે નાઇટમાં યુઝ કરવાનો આવે. એટલે તમને એક એકનો યુઝ દેખાડું. આ એ ઉપર હલવા, એમાં આ ઉપલામાં ભરાયું આપણે. અને આ લાઇટ જોજો, આ લાઇટ ઓફ થઈ જશે આખું. આ તમને દેખાય, લાઇટ ઓફ કરી દો પહેલાં. અને આ જો આનો નજારો જો તમે, ખાલી એક નંબર નજારો આવો છે જો. અને એક શોર્ટ તમારા મોર આપણે તમે જોયા તો છે આના. એટલે નાઇટ લેમ્પનો આવો ઇસ્તેમાલ છે. નાઇટ લેમ્પ રહ્યું ને એને આવો ઇસ્તેમાલ છે. જો લાઇટ અને એચડીમાં થોડુંક દેખાય. એટલે ગુજરાતની અંદર કોકના રૂમ જ એવા હોય કે આપણો મારો રૂમ છે, કેમ આ તો મારા ધર બોર્ડ છે નકર, એટલે નીચે બોર્ડ આવે. એટલે એના બેડ પાસે આપણે સ્વિચ બોર્ડ હોય ને એમાં ભરાય નાઇટ બોર્ડ છે, એટલે નાઇટ લેમ્પ છે. આ એક નાઇટ લેમ્પ છે આનો. હજી એક ગિફ્ટ છે, એટલે કમી નથી ગિફ્ટની. આ બહુ બીજાનું ઉઠી કે ઓપન થઈ ગયું છે. આ ઓપન જો આવું રીતે બોક્સ આવશે. જો આ બોક્સ છે ગિફ્ટનું. આ છે કપ, આની અંદર આપણા કાર્ડ છે. જો આ કાર્ડ આપણે રહ્યા સાહિલ વિડીયો લીલાપુરના. અને આ રીતનો કાંઈક કપ છે. તમે જો આ બસ તમને લઈ જાઓ લાઇટમાં તો તમને હરખો દેખાય. પણ આમાં લેમ્પ આવે છે. આ જો આનાથી લઈને આવો આ પ્રિન્ટવાળો કંઈક આવશે. અને અહીંયા નીચે અહીં મૂકીને કંઈક પડી જશે થાવ છે. હા પછી ગયો આ ન પડ્યો એટલે રહી ગયું. નકર તો આ ક્લાયન્ટ પાસે ફૂગ જ નથી, બીજું લેવું પડે. જો આ રીતની ક્વોલિટી છે કાંઈક કપની. આ રીતે ક્વોલિટી આવે છે. આની અંદર કોફી પીવા માટે આપણા ગુજરાતી તો 7 પી છે. આની અંદર કુડ કરતા એટલે 7 પીવાના છે. ખાઈ બાઈને આવી ગયા, પણ ખાવાની તો મજા આવી. એટલે આપણે રોજ ખાઈ જેટલું ખાધું એટલે તો આપણે આવે છે. જો આટલા એલ્બમ પડ્યા છે અંદર, તમને ગણાવી દઉં. 1 2 3 એટલે 2 એલ્બમ તો ગાયબ થઈ ગયા. આની અંદર છે તમને જે હાર લાગે ને એ તમને દેખાડ દો. આ છે 200નો છે, આ 200 ફોટાનો છે. આની અંદર આપણે જાજા જેના હોય ને એટલે આની અંદર લેવી. આની અંદર આપણા જો આપણે ક્યાં અને થોડુંક સાઈડમાં જવા દઈએ, પછી આપણે એલ્બમ ખોલીએ. ચલો બે તો ક્યાં એલ્બમ લઈને, એટલે એલ્બમ વધારે ખરાબ ન થાય. એટલે જો આ સટાઈ ઉપર જવું કાંઈક પાથરું છે. આ છે આપણો બેગ કાંઈક આવી રીતે. એટલે આની અંદર એડવર્ટાઇઝિંગ સારી નથી કરી, એટલે ફટાફટ તમે ટાઈમ લાઈન એન્જોય કરો છો. ફટાફટ હું કાઢીને તમને દેખાડું નહીં. ચલો કરો. વ્યવસ્થિત આપણું કામ છે ને રીતે કામની રીતે દેખાડવું પડે. આ છે એનું જો આ વોડનું છે એટલે લાકડાનું છે. અને આ જો આ છે આપણું કેલેન્ડર. એટલે કેલેન્ડરની અંદર જો બધા માસના છે, એક મહિનાના આપણે એક બધા છે. આની અંદર ફોટો, આની અંદર ઘણા પેજ છે, એટલે અંદાજ તમે લગાડી શકો છો. જોઈએ હમણાંમાં કેટલા નીકળે છે. 1 2 જો ઘણા છે. જો 2027 લગીના છે.
અરે યાર આ બધું ફિલ કરવામાં ટાઈમ લાગી જાય સારો એટલે તમે બ્લોગ નહીં જાજો કહીએ તો અરે ભાઈ ઊભો થા અને જો આ કેલેન્ડર અને એનો સ્ટેન્ડ છે આ ઊભું રાખવાનું જેમ આપણે આમ ઊભું રાખી ગયું મેં કહી જો અહીંયા ફોટો રેડી પછી આ છે આપણું ખાસ આઈટમ જે આપણા ક્લાયન્ટને બહુ ગમે છે બધા જેટલા ક્લાયન્ટ આપણે હતા ને એને બહુ ગમ્યું કે આ કામ બહુ સરસ છે એટલે કામ સારું છે આ એલ્બમ મારે મોટા એલ્બમ મારે મિની એલ્બમ હા બિલકુલ ફ્રીમાં જો આ બે જોવો તમે આની સાઈઝ આ આપણા ગમે રિલેટિવ હોય ને જોવા દેવો હોય ને તો આપણે આ દઈ ગઈ એટલે આ છે આ રિલેટિવનું જો નામ ને એ બધું છે અહીંયા નામ આપણે દેખાડતા એટલે નામ તો તમે જોઈ લીધું જો એના પેજ કાંક આવી રીતે છે આ મિની એલ્બમ અરે બિલકુલ ફ્રીમાં છે કાંઈ એનો ચાર્જ નથી લેવાનો એક એલ્બમમાં ભાવમાં ડબલ કામ થઈ જશે શું ગાઈઝ આ પેક થઈ ગયું અને આ આખું બોક્સ હતું એલ્બમનું આપણે આ કામ જે એલ્બમવાળા રહે ને એ આની અંદર ઉગાવવા અને ડેમેજ ન થાય એમ થોડુંક આગળથી માલ લાવી છે એટલે આગળનો થોડોક સારું કામ માટે આ બધું કર્યું છે મેં એટલે ક્લાયન્ટને કાંઈ વસ્તુની શિકાયત કરવાનો મોકો ન મળે એ હટે ના જો આ આપણું નામ છે સાહિલ વિડીયો લીલાપુર નંબર આપેલો છે અને આ છે આપણું રૂમ અત્યારે સામાન તમે જોઈને આપણે ન અંદાજ કરતા સ્ટુડિયોવાળાને થોડુંક આવું તો હોય તું મેરા હીરો આ એલ્બમ આ પીએચડી ડિઝાઇન કરાવી હોય ને તો તમે કરાવી શકો છો ખાલી તમારે તમારા ફોટા પડ્યા એનો એલ્બમ આમાં એલો બનાવો તો આ સેમ્પલ જોઈ લો આ ઊંધો ખુલ્યો યાર રૂકો આ ઉલટો છે આ સાઈડ ઓપન લોકો આનાથી ચાલુ થાય છે જોવા એટલે ફટાફટ તમને દેખાડી દેવી આ આપણા પહેલું પેજ આનાથી આ છે મેન પેજ આની અંદર તમને થોડુંક ડાર્કનેસ જેવું શું કહેવાય આની અંદર ઇફેક્ટ એક નાખેલું છે આની અંદર ટપકાવાળું ગ્લુવાળું કામ કરેલું છે આ તમને શેરવાની ઉપર જોવા મળે છે ફેસ ઉપર હાવ સ્મૂથ છે જો અને આ જોવો આ એલ્બમ છે ટ્રાન્સપેરન્ટ એટલે આની હોયરું તો આર પાર જોવો તો બે બાજુ છે પ્રિન્ટ આ વોટરપ્રૂફ છે આ એક વોટરપ્રૂફ પેજ નહીં હોય આ બધા વોટરપ્રૂફ પેજ આવે જો આ તમે બીજા જોવો ને આ બધા પ્લાસ્ટિકના આ જો એટલે ફટાફટ એન્જોય કરો હાલો તો ફટાફટ ક્યાં શું કહ્યું આપણે ઓલો ટાઈમ લાઈન કરી નાખ્યું ફટાફટ